વિચારો આવવા એ બીમારી નથી. મોટાભાગના દર્દી જે માનસિક તકલીફ માટે અમને બતાવવા માટે આવતા હોય છે, તેમની એક કોમન કમ્પ્લેન હોય છે કે સાહેબ મને બહુ બધા વિચારો આવે છે, ઓવર થિંકિંગ થાય છે. અને તેમની અપેક્ષા હોય છે કે સાહેબ મારા આ વિચારો બંધ કરી દો, બદલી નાખો, ડિલીટ કરી દો અથવા કાઢી નાખો. તો હું બહુ એમને શાંતિથી સમજાવું છું કે વિચારો આવવા એ બીમારી નથી. વિચારો તો દરેક વ્યક્તિને આવે, પણ જો આ વિચારો વધુ પડતા હોય, સતત હોય અને એ વિચારોની આપણા જીવન પર વિપરીત અસર પડતી હોય, જેમ કે એ વિચારો આપણને સુખેથી, શાંતિથી ખાવા નથી દેતા, સૂવા નથી દેતા, શાંતિથી કામ કરવા નથી દેતા, શાંતિથી જીવવા નથી દેતા, ટૂંકમાં આપણા જીવને શાંતિ નથી લેવા દેતા, હક નથી લેવા દેતા, તો આ વિચારો સાથે સાથે 15 દિવસથી વધારે આ તકલીફો ચાલી રહી છે, તો તેને માનસિક બીમારીના લક્ષણોમાં ગણી શકાય. માનસિક રોગની દવાઓ મનની સ્થિરતા વધારે છે અને પેશન્ટને પોતાના વિચારો મેનેજ કરવામાં મદદ કરે છે, જેથી પેશન્ટ પોતાનું જીવન વધુ સારી રીતે માણી શકે. જય હિન્દ, જય ભારત.